હેલો બચ્ચાવાલ્ટી, ગુડ આફ્ટરનૂન ઓલ ઓફ યુ. કેમ છો બધાએ? મજામાં? તબિયત પાણી સારા બધાના? ચાલો આજના લેક્ચરની શુભ શરૂઆત કરીએ. નવું આજ ભણવાનું છે. નિયમિત વર્તુળમય ગતિ. કેવી ગતિ? નિયમિત વર્તુળમય ગતિ, યુનિફોર્મ સર્ક્યુલર મોશન. મારી વાત કરવાની છે. શેની વાત કરવાની છે? નિયમિત વર્તુળમય ગતિ, યુનિફોર્મ સર્ક્યુલર મોશન. ચાલો નિયમિત વર્તુળમય ગતિ. એક પહેલા એક બીજી વસ્તુ કહી દો. જો છોકરાઓ, બુકમાં બહુ લાંબી થિયરી છે, બહુ એની સાબિતી આપી છે, પણ જસ્ટ આપણે તો એનો કોન્સેપ્ટ જ ક્લિયર કરવાનો હોય કે ભાઈ શું કહેવા માગે છે. મેં તમને કીધું આ ચેપ્ટર હું જે રીતે કરાવું એ રીતે તમારે જોવાનું છે, બરોબર? જસ્ટ તમે યુનિફોર્મ સર્ક્યુલર મોશનનો કોન્સેપ્ટ કરી લો. એમાં જે તમને સાબિતી આપી તો ક્યાંય પૂછવાનું છે નહીં. કોમ્પિટિટિવ લેવલની જે એક્ઝામ છે, નીટ છે, JEE છે, બરોબર, એમાં તો તમને એનો કોન્સેપ્ટ જ પૂછાય છે. એની ફોર્મ્યુલા ઉપરથી તમારે MCQ કાઉન્ટ કરવાના, કેલ્ક્યુલેટ કરવાના હોય છે, બરોબર? તો એટલા માટે પહેલેથી જ કહી દઉં છું, ટેક્સ્ટ બુકમાં જે આખી 2 પેજની એની સાબિતી આપી છે એના પ્રવેગની, એ આપણે કાંઈ જરૂર નથી. જસ્ટ યુ હેવ ટુ ક્લિયર ધ કન્સેપ્ટ ઓફ ધ યુનિફોર્મ સર્ક્યુલર મોશન. ચાલો, એટલે આપણે આખી સાબિતી નહીં જોઈ. યુનિફોર્મ સર્ક્યુલર મોશન. યુનિફોર્મ એટલે નિયમિત, નિયમિત એટલે અચળ, બરાબર? યુનિફોર્મ એટલે નિયમિત, નિયમિત એટલે અચળ. નિયમિત વર્તુળમય ગતિ તો જોવો જોઈએ. નિયમિત વર્તુળમય ગતિ કોને કહેવાશે? હવે માની લ્યો છોકરાઓ, એક આ R ત્રિજ્યાનો વર્તુળાકાર માર્ગ છે, રિંગ રોડ આપણો દાખલા તરીકે, બરોબર? હવે આ જે R ત્રિજ્યાનો વર્તુળાકાર માર્ગ છે એમાં એક M દળનો કણ, કયા દળનો કણ? M દળનો કણ, બરોબર, વર્તુળાકાર માર્ગે ડિંગ 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 ભ્રમણ કરે છે. હવે માની લ્યો ઈ M દળનો કણ વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરે છે, તો આ બિંદુએ એનો જે વેગ હશે ને, વેગ ક્યાં હશે? એના સ્પર્શકની દિશામાં ડિંગ. આ શું હશે? એનો V સદિશ. ઈ કણ ભ્રમણ કરતો 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 માની લ્યો આ બિંદુએ આવે તો ત્યાં એનો વેગ એના સ્પર્શકની દિશામાં હશે, V સદિશ. ઈ કણ ગતિ કરતો 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 જ્યારે આવશે અહીંયા, ત્યારે એનો વેગ એના સ્પર્શકની દિશામાં હશે, V સદિશ. ગતિ કરતો 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 અહીંયા આવશે તો એનો વેગ એના સ્પર્શકની દિશામાં હશે, V સદિશ. સમજાય છે કે નહીં? હવે નિયમિત વર્તુળમય ગતિ એટલે નિયમિત વર્તુળમય ગતિ એટલે વર્તુળાકાર માર્ગના દરેક બિંદુ પાસે જો પદાર્થની ઝડપ શબ્દ લખ્યો છે, ઝડપ અચળ હોય, ઝડપ એટલે સ્પીડ, તો તેવી ગતિને નિયમિત વર્તુળમય ગતિ કહેવાય, યુનિફોર્મ સર્ક્યુલર મોશન. જો ઝડપ શબ્દ લખ્યો છે, શું શબ્દ લખ્યો છે? ઝડપ. ઝડપ, સ્પીડ. સ્પીડ એટલે હું મોડ્યુલસ ઓફ વેલોસિટી, વેગનું મૂલ્ય, એને શું કહેવામાં આવે? ઝડપ કહેવામાં આવે. હવે જો કોઈ કણ R ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગે ગતિ કરતો હોય ને દરેક બિંદુએ એની ઝડપ અચળ હોય, હવે માની લ્યો
કે કણ વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરે છે તો આ બિંદુએ એની ઝડપ v એટલે માની લ્યો 20 મીટર પર સેકન્ડ છે. ગતિ કરતા 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 અહીંયા ગયો તો આ બિંદુએ એની ઝડપ 20 છે, આ બિંદુએ એની ઝડપ 20 છે, આ બિંદુએ પણ એની ઝડપ 20 છે. બરોબર, 20 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 20. તો દરેક બિંદુએ જો એનું ઝડપનું મૂલ્ય અચળ હોય ને તો આવી ગતિને નિયમિત વર્તુળમય ગતિ કહેવાય. નિયમિત જે શબ્દ જે છે ને બચ્ચા પાર્ટી એ ઝડપ માટે વાપરેલો છે. કેના માટે વાપરેલો છે? ઝડપ માટે. કે દરેક બિંદુએ એનું વેગનું મૂલ્ય એટલે કે જો એની ઝડપ અચળ હોય ને તો તેવી ગતિને નિયમિત વર્તુળમય ગતિ યુનિફોર્મ સર્ક્યુલર મોશન કહેવામાં આવે. શું કહેવામાં આવે? યુનિફોર્મ સર્ક્યુલર મોશન. હું એમ કહી શકું કે ભાઈ નિયમિત વર્તુળમય ગતિમાં વેગ સદિશ અચળ નહીં હોય. શું અચળ નહીં હોય? વેગ સદિશ. વેગ સદિશ એટલે શું? વેગ સદિશ એટલે એનું મૂલ્ય પણ જોવું પડે અને દિશા પણ જોવી પડે. તો જો કોઈ કહેશે આ બિંદુએ વેગનું મૂલ્ય છે 20 પણ y દિશામાં ઉપર, બરોબર. આ બિંદુએ જ્યારે પહોંચે છે ત્યારે એનું વેગનું મૂલ્ય તો 20 જ છે પણ એની દિશા ક્યાં છે? ઋણ x માં. કે નથી સમજાતું? હા કે ના? બોલો. આ બિંદુએ જ્યારે પહોંચે ત્યારે એનું વેગનું મૂલ્ય એટલે ઝડપ તો 20 જ છે પણ એની દિશા ક્યાં છે? વેગની દિશા ઋણ y દિશામાં. આ બિંદુએ જ્યારે પહોંચે ત્યારે વેગનું મૂલ્ય તો દાખલા તરીકે 20 જ છે એટલે ઝડપ તો 20 જ છે પણ વેગની દિશા ક્યાં છે? તો કે ધન x દિશામાં. તો એમ કહી શકાય કે નિયમિત વર્તુળમય ગતિ દરમિયાન પદાર્થનો વેગ સદિશ શું થશે? વેગ સદિશ નિયમિત ના હોય. આ ગતિ દરમિયાન v સદિશ અચળ ન હોય કારણ કે દરેક બિંદુએ વેગની દિશા તેના સ્પર્શક ની દિશામાં હોય. આથી વેગ સદિશ એનો અચળ નહીં હોય. સમજાય છે કે નહીં? બરોબર. ઝડપ અચળ એટલે કે વેગનું મૂલ્ય અચળ એટલા માટે યુનિફોર્મ સર્ક્યુલર મોશન. પણ એમ કહી શકો કે ભાઈ વેગ સદિશ એનો અચળ નહીં હોય કારણ કે અહીંયા ધન વાયમાં, અહીંયા ઋણ એક્સમાં, અહીંયા ઋણ વાયમાં અને અહીંયા ક્યાં આવશે તો કે ધન એક્સમાં. બરોબર. એટલે વેગ સદિશ અચળ નહીં હોય. હવે જોવો જોઈએ વેગ સદિશ અચળ નથી એનો મતલબ શું થશે? પ્રવેગી ગતિ કહેવાય. ઘણા બધા છોકરાઓ એમ કે ઝડપ અચળ છે, ઝડપને ને પ્રવેગને કાંઈ લાગે વળગે નહીં. સમજાય છે કે નહીં? પ્રવેગ એટલે શું? વેગમાં સમયની સાપેક્ષે થતો ફેરફાર. શું પ્રવેગ એટલે? આપણે કીધું હતું પ્રવેગ કઈ દિશામાં હોય? વેગના ફેરફારની દિશામાં હોય. તો વેગ બદલી લો કે મેં આની પહેલાંય તમને કીધું છે બચ્ચા પાર્ટી કોઈ પણ સદિશ રાશિ 3 રીતે બદલે. કેટલી રીતે બદલે? 3 રીતે. આ ચેપ્ટરમાં જ પ્રવેગવાળી થિયરીમાં જ કીધું હતું. સદિશ રાશિની દિશા બદલાય ને તોય બદલેલું કહેવાય, એનું મૂલ્ય બદલે તોય બદલેલું કહેવાય, મૂલ્ય અને દિશા બંને બદલે તોય બદલેલું કહેવાય. તો નિયમિત વર્તુળમય ગતિમાં શું છે? વેગનું મૂલ્ય નથી બદલાતું પણ દરેક બિંદુએ વેગની દિશા તો બદલાય છે કે નહીં? બરોબર. હા કે ના? એટલે વેગમાં ચેન્જીસ થાય છે. એટલે વેગમાં ચેન્જીસ થાય છે એટલે પ્રવેગી ગતિ કહેવાશે. કેવી ગતિ કહેવામાં આવશે? પ્રવેગી ગતિ. v સદિશ બદલતો હોવાથી આ ગતિને પ્રવેગી ગતિ કહે છે અને આ
પ્રવેગનું મૂલ્ય શું લખ્યું છે? આ પ્રવેગનું મૂલ્ય એ બરાબર v²/r જેટલું હશે અને જે અચળ હોય. શું હશે? આ પ્રવેગનું મૂલ્ય કેટલું હશે? v²/r. v એટલે શું છે? જો v સદિશ નથી, v છે. v એટલે શું? વેગનું મૂલ્ય અને છેદમાં r. r એટલે શું છે? વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા. તો શું થશે? આ બિંદુએ વેગ 20, અહીંયા 20, અહીંયા 20, અહીંયા 20, તો બધી જગ્યાએ શું આવશે? 20² અને એના છેદમાં ત્રિજ્યા. તો પ્રવેગનું મૂલ્ય અચળ રહેશે. સમજાય છે? ટેક્સ્ટ બુકમાં વસ્તુ સાબિત કરી છે. હવે યાર સાબિતીની કઈ જરૂર છે નહીં, તમારે તો કન્સેપ્ટ ક્લિયર કરવાનો છે. એકા બીજું, આ પ્રવેગની દિશા દરેક બિંદુએ કેન્દ્ર તરફ હોય. આથી આ પ્રવેગને કેન્દ્રગામી સેન્ટ્રીપિટલ એક્સલરેશન કહે છે. કોઈ પણ બિંદુએ તમે જોશો ને તો પ્રવેગની દિશા છે ને એના કેન્દ્ર બાજુ હશે. કેવી રીતે? એમાં સદિશ લઈને સાબિત કર્યું છે, પણ એ સાબિતી તો હજી કહું છું, આપણને કંઈ પૂછાવાની નથી. તો એટલું તમે કહી શકો કે નિયમિત વર્તુળમય ગતિમાં કોઈ પણ બિંદુએ પ્રવેગનું મૂલ્ય અચળ હશે. કેટલું? તો કે v²/r જેટલું. અને દરેક બિંદુએ પ્રવેગની દિશા એના કેન્દ્ર તરફ હશે. કઈ બાજુ હશે? કેન્દ્ર તરફ. આથી આ પ્રવેગને કેવો પ્રવેગ કહેવામાં આવે? કેન્દ્ર તરફ હશે. આ બિંદુએ તમે જોશો ને તો એના પ્રવેગની દિશા કેન્દ્ર બાજુ હશે અને કેન્દ્ર તરફ છે એટલા માટે એને કેન્દ્રગામી અથવા તો શું કહેવામાં આવે? ઇંગ્લિશમાં બોલે તો સેન્ટ્રીપિટલ એક્સેલરેશન. કેવું એક્સેલરેશન કહેવામાં આવે? સેન્ટ્રીપિટલ. એટલે એને AC વડે પણ દર્શાવવામાં આવે. કોના વડે દર્શાવવામાં આવે? AC વડે. તો દરેક બિંદુએ પ્રવેગની દિશા કેન્દ્ર બાજુ હશે. અહીંયા પહોંચો ત્યારે પ્રવેગ એનો કેન્દ્ર બાજુ હશે. અહીંયા પણ એનો પ્રવેગ કેન્દ્ર બાજુ હશે. હા કે ના? સમજાય છે કે નહીં? આ બિંદુએ પહોંચો ત્યારે પણ એનો પ્રવેગ ક્યાં હશે? તો કે એના સેન્ટર બાજુ. દરેક બિંદુએ પ્રવેગનું મૂલ્ય જો અચળ હશે v²/r, v²/r, પણ દરેક બિંદુએ પ્રવેગની દિશા ક્યાં હશે? તો કે એના કેન્દ્ર બાજુ. એટલા માટે કેન્દ્રગામી પ્રવેગ અથવા તો સેન્ટ્રીપિટલ એક્સેલરેશન કહેવાય. અથવા જો એક બીજી વસ્તુ, આ કેન્દ્ર અને બિંદુને જોડતી રેખા, આ એને ત્રિજ્યા પણ કહેવાય. કેન્દ્ર અને બિંદુને જોડતી રેખાને શું કહેવામાં આવે? કેન્દ્ર અને બિંદુને જોડતી રેખા એની ત્રિજ્યા કહેવાય. તો આ પ્રવેગ જે છે ને, અથવા તો ત્રિજ્યાવર્તી એટલે કે રેડિયલ. ઇંગ્લિશમાં બોલે તો રેડિયલ. ત્રિજ્યાવર્તી પ્રવેગ કહે છે. રેડિયલ એક્સેલરેશન ત્રિજ્યાવર્તી પ્રવેગ કહેવાય, કારણ કે ત્રિજ્યા ઉપર આવેલો છે એટલા માટે. એટલે આને છે ને તમારે મોટાભાગની બુકમાં AC વડે પણ લખ્યો હશે, અમુક જગ્યાએ AR વડે પણ લખ્યો હશે. v²/r કેન્દ્રગામી પ્રવેગ, સેન્ટ્રીપિટલ એક્સેલરેશન અથવા તો રેડિયલ એક્સેલરેશન AC અથવા તો AR ઇઝ ઇક્વલ ટુ કેટલું થશે? v²/r. તો એમ કહી શકાય, શું કહી શકાય? કે નિયમિત વર્તુળમય ગતિમાં આ ગતિમાં પ્રવેગ સદિશ, શબ્દો પર ધ્યાન રાખજો, પ્રવેગ સદિશ અચળ નથી, કારણ કે દરેક બિંદુએ તેની દિશા બદલાય છે. તો કોઈ કહેશે સર હમણાં તો તમે કીધું કે કોઈ પણ બિંદુએ એનો પ્રવેગ કેન્દ્ર બાજુ હોય, તો અહીંયા તમે એમ કેમ લખ્યું કે દરેક બિંદુએ પ્રવેગની દિશા બદલાય? સાચું જ બોલ્યો છો.
દરેક બિંદુએ પ્રવેગ કેન્દ્ર બાજુ હશે, અથવા એમ બોલાય કે દરેક બિંદુએ પ્રવેગની દિશા બદલાય. સિમ્પલ. જ્યારે તમે બચ્ચા બાલટી અહીંયા પહોંચો તો ત્યારે કેન્દ્ર તમારી ડાબી બાજુ કહેવાય. ડાબી બાજુ એટલે ઋણ એક્સમાં કહેવાય. તો પ્રવેગ આ બિંદુએ ઋણ એક્સમાં છે, કારણ કે કેન્દ્ર એનું ઋણ એક્સ બાજુ આવ્યું. સમજાય છે કે નહીં? જ્યારે તમે અહીંયા પહોંચો તો હું એમ કહી શકું કેન્દ્ર જ એનો પ્રવેગ છે ને કેન્દ્ર બાજુ છે, પણ આ બિંદુ માટે એનું કેન્દ્ર નીચે છે, ઋણ વાયમાં છે. કે નથી સમજાતું? તમે એમ કહો કે હું એમ કહું કે ભાઈ જ્યારે કોણ આ બિંદુએ પહોંચ્યો ને ત્યારે એનો પ્રવેગ કેન્દ્ર બાજુ છે. હા, દેખાય છે કેન્દ્ર બાજુ છે, પણ આ બિંદુ માટે કેન્દ્ર એનું ધન એક્સ દિશામાં આવ્યું છે. કે નથી સમજાતું? આ બિંદુ એમ કહીશું કે પ્રવેગ કેન્દ્ર બાજુ છે. હા છે, કેન્દ્ર બાજુ જ છે, પણ આ બિંદુ માટે એનું કેન્દ્ર છે ધન વાય દિશામાં. તો એમ કહી શકાય બે સ્ટેટમેન્ટ સાચા જ છે કે ભાઈ દરેક બિંદુએ પ્રવેગની દિશા કેન્દ્ર બાજુ હશે અને દરેક બિંદુએ પ્રવેગની દિશા સતત બદલાય. હા, બદલાય. આ બિંદુએ હતો ત્યારે ઋણ એક્સમાં, આ બિંદુએ હતો ત્યારે ઋણ વાયમાં, આ બિંદુએ હતો ત્યારે ધન એક્સમાં, આ બિંદુએ હતો ત્યારે ધન વાયમાં. પણ કહેવાય તો ક્યાં કેન્દ્ર બાજુ જ કહેવાય કે નહીં? તો આ ગતિમાં પ્રવેગ સદિશ અચળ નથી, કારણ કે દરેક બિંદુએ પ્રવેગની દિશા સતત શું થતી રહે છે? તો કે બદલાતી રહે છે. બરોબર? એટલા માટે એનો પ્રવેગ સદિશ અચળ નહીં હોય. આટલું રેડી બચ્ચા પલટી? આ સમજાણું. શું શું યાદ રાખવાનું છે? નિયમિત વર્તુળમય ગતિમાં ઝડપ અચળ હોય, વેગ સદિશ અચળ ના હોય, કારણ કે મૂલ્ય અચળ છે પણ દિશા બદલાઈ છે એટલા માટે. અને વેગ સદિશ બદલાતો હોવાથી પ્રવેગી ગતિ કહેવાય. અચળ પ્રવેગી ગતિ કહેવાશે. હા, કહેવાશે. શા માટે? કારણ કે દરેક બિંદુએ એના પ્રવેગનું મૂલ્ય અચળ છે, એ બરાબર v²/r. અને દરેક બિંદુએ શું થશે? પ્રવેગ કેન્દ્ર તરફ અથવા તો ત્રિજ્યાની દિશામાં હોવાથી સેન્ટ્રીપિટલ અથવા તો રેડિયલ એક્સેલરેશન કહેવામાં આવશે. પ્રવેગ સદિશ અચળ નથી, કારણ કે દરેક બિંદુએ એની દિશા શું થાય છે? તો કે બદલાય છે. ઓકે, આટલું રેડી? આ સમજાણ. ચાલો પછી આપણે 7મા ચેપ્ટરમાં આવશે. કોઈ પણ વસ્તુ ભ્રમણ કરતી હોય ને તો એને રેખીય વેગી હોય અને સાથે સાથે કોણીય વેગી હોય. બરોબર? ચેપ્ટર નંબર 7માં આવશે ત્યારે ડિટેલમાં વાત કરશું. પણ અત્યારે આપણે એમ કહી શકીએ કે ભાઈ આ વર્તુળાકાર માર્ગે કણ ભ્રમણ કરે છે અને ભ્રમણ કરતો હોવાથી ને રેખીય વેગી હશે અને સાથે સાથે એનો કોણીય વેગી હશે. કયો વેગ હશે? કોણીય વેગ. એંગ્યુલર વેલોસિટી. કઈ વેલોસિટી હશે? એંગ્યુલર વેલોસિટી. તો રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ v/r ઓમેગાને છે ને બચ્ચા પાર્ટી કોણીય કહેવાય અને આને શું કહેવાય? રેખીય કહેવાય. આ એક યાદ રાખવાનું છે. આપણે આની સાબિતી આવશે 7મા ચેપ્ટરમાં ચાક ગતિમાં. રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ જે છે ને શું હશે? v/r. એને વેક્ટરના ફોર્મમાં આમ લખાય, v સદિશ બરાબર ઓમેગા સદિશ ક્રોસ r સદિશ. શું લખાશે? v સદિશ બરાબર ઓમેગા સદિશ ક્રોસ r સદિશ. પણ અત્યારે આ યાદ રાખો એનું મૂલ્ય v બરાબર શું થશે બચ્ચા બાલ્ટી? r ઓમેગા થશે. શું થશે? r ઓમેગા. તો એને પરિણામે જોવો જોઈએ પ્રવેગનું સૂત્ર શું બનશે? AC બરાબર v²/r છે. v ની બદલે તમે શું લખી શકો? r ઓમેગા. એટલે શું થશે? એનો સ્ક્વેર છે એટલે r² ઓમેગા સ્ક્વેરના છેદમાં r. એક r કેન્સલ એટલે r ઓમેગા સ્ક્વેર. એટલે ઘણી વખત તમને એંગ્યુલર વેલોસિટી આપેલી હોય અને સેન્ટ્રીપિટલ એક્સેલરેશન ગોતવાનું કહે તો મળી જાય. AC બરાબર શું થશે? r ઓમેગા સ્ક્વેર. અને કોઈ પણ બિંદુએ વેગ અને પ્રવેગ વચ્ચેનો ખૂણો, વેગની દિશા અને પ્રવેગની દિશા વચ્ચેનો એંગલ. વેગ આમ સ્પર્શકની દિશામાં, જો આ બિંદુએ એનો વેગ છે ને ધન વાયમાં છે અને આ બિંદુનો પ્રવેગ છે ને ઋણ એક્સમાં છે, તો બે વચ્ચેનો એંગલ કેટલા ડિગ્રી હશે? 90 ડિગ્રી. સમજાય છે કે નહીં? આ બિંદુએ એનો વેગ છે ને ઋણ એક્સમાં છે. સમજાય છે કે નહીં? એનો પ્રવેગ ઋણ વાયમાં છે, તો આ બિંદુએ પણ એંગલ કેટલો હશે? 90. બી અને એ વચ્ચેનો કોઈ પણ બિંદુએ જોશો તો 90 ડિગ્રી એંગલ. કોઈ પણ બિંદુએ વી સદિશ અને એ સદિશ વચ્ચેનો કોણ 90 ડિગ્રી હશે. વી સદિશ અને આર સદિશ વચ્ચેનો
કોણ પણ 90 ડિગ્રી હશે. આર એટલે એનો પોઝિશન વેક્ટર, બરોબર. તો આ કેન્દ્ર છે, કેન્દ્રથી આટલું દૂર છે, આ એનો આર સદિશ કહેવાય, આ વી સદિશ કહેવાય, તો એ 90 થશે, બરોબર. કેન્દ્રથી અહીંયા આટલું દૂર છે, આ વી સદિશ છે, તો એ પણ કેટલું થશે? 90 ડિગ્રી થશે. હા કે ના? આટલું સમજાવવાનું કે નહીં? ચાલો પહેલા આટલું લખો, પછી આગળ વાત કરીએ. ચાલો, થઈ ગયું. આવર્તકાળ આવી ગયું છે 9મા 10મા ધોરણમાં. ટાઈમ પીરિયડ એટલે આવર્તકાળ. ટી વડે દર્શાવાય. કણને વર્તુળાકાર માર્ગે એક પરિભ્રમણ પૂર્ણ કરવા લાગતા સમયને આવર્તકાળ કહે છે. કે ભાઈ એક રાઉન્ડ પૂરું કરવામાં જેટલો સમય લાગે ને એને આવર્તકાળ કહેવાય. કણ એ બિંદુએથી ગતિ ચાલુ કરે ને પાછો એ બિંદુએ આવે ને તો એના માટે જેટલો સમય લાગે ને એને એનો આવર્તકાળ કહેવાય, ટાઈમ પીરિયડ કહેવાય. કણને વર્તુળાકાર માર્ગે એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતો સમય શું કહેવાય? એનો આવર્તકાળ. અને કોઈ કહેશે એક આવર્તકાળ જેટલા સમયમાં એને કેટલું અંતર કાપ્યું હોય, તો એક આવર્તકાળ જેટલા સમયમાં બચ્ચા પાલટી કેટલું અંતર કાપ્યું હોય? કારણ કે એક આવર્તકાળ જેટલા સમયમાં શું થશે? એ બિંદુએથી ગતિ ચાલુ કરીને એ બિંદુએ પાછું આવે. હા કે ના? સમજાય છે કે નહીં? તો સ્થાનાંતર 0, પણ અંતર કેટલું કાપ્યું હશે? વર્તુળના પરિઘ જેટલું. કેટલું કાપ્યું હશે? વર્તુળના પરિઘ જેટલું. આ સમયમાં કાપેલ અંતર કેટલું હશે? ડી બરાબર વર્તુળના પરિઘ જેટલું, એટલે 2πr. હા કે ના? સમજાય છે કે નહીં? તો ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. તો ઝડપ બરાબર શું લખાય બચ્ચા પાલટી? ઝડપ બરાબર, ચાલો છેદમાં હું સમય લખું કેપિટલ ટી. છેદમાં શું સમય લખું? કેપિટલ ટી. તો કેપિટલ ટી સમયમાં એને કાપેલું અંતર, પણ કેપિટલ ટી જેટલા સમયમાં તો એક પરિભ્રમણ પૂરું કરે, અને એક પરિભ્રમણ પૂરું કરે એટલે કેટલું અંતર કાપ્યું હોય? વર્તુળના પરિઘ જેટલું. એટલે અહીંયા શું આવશે? 2πr. તો ઝડપનું સૂત્ર એક બીજું પણ મળ્યું તમને, v બરાબર 2πr ના છેદમાં t. તો ચાલો, શું હતો મારો પ્રવેગ? AC બરાબર v²/r હતો ને? શું હતો બચ્ચા પાલટી આપણો પ્રવેગ? AC બરાબર v²/r. તો એને આમે લખાય. કેમ લખાશે? બોલો જોઈ. v ની બદલે આ મૂકી દો, પણ એનો વર્ગ કરો એટલે 4π² r² ના છેદમાં t², અને r તો છે જ એક r કેન્સલ. તો AC બરાબર શું થાય? 4π² r. શું થશે? 4π² r ના છેદમાં t². એટલે કે આ સૂત્ર પણ બનશે. સમજાય છે કે નહીં? હા કે ના? ચાલો પછી આવૃત્તિ, ફ્રીક્વન્સી. આવૃત્તિ એટલે ફ્રીક્વન્સી, f વડે. અમુક રેફરન્સ બુકમાં જોશો તો આમ દર્શાવ્યું હશે, આને ન્યુ પણ કહેવાય. શું કહેવામાં આવે? ને ન્યુ, બરોબર. પણ આપણે f વડે દર્શાવો તો વધુ સારું. આવૃત્તિ એટલે શું? તો આવૃત્તિ કોને કહેવાય બચ્ચા પાલટી? 1 સેકન્ડમાં કરેલા પરિભ્રમણોની સંખ્યાને આવૃત્તિ કહેવાય. બે ભેગું ના થઈ જાય, યાદ રાખજો સરખું. આવર્તકાળ અને આવૃત્તિ સરખા જેવું છે. ઘણા બધા બચ્ચા પલટીને ભેગું થઈ જશે. ના, આવર્તકાળ એટલે એક ભ્રમણ પૂરું કરવામાં કેટલો ટાઈમ લાગ્યો
એ એક ભ્રમણ પૂરું કરવામાં લાગતો ટાઈમ 1 સેકન્ડ, 2 સેકન્ડ, 3 સેકન્ડ, 5 સેકન્ડ, 10 સેકન્ડ ગમે તે હોઈ શકે. પણ આવૃત્તિ એટલે શું? 1 સેકન્ડમાં કરેલા પરિભ્રમણોની સંખ્યાને શું કહેવામાં આવે? એની આવૃત્તિ. શું કહેવામાં આવે? આવૃત્તિ. આવર્તકાળ એટલે કણને વર્તુળાકાર માર્ગે એક પરિભ્રમણ પૂર્ણ કરવા લાગતો સમય. તો આવર્તકાળનું જે તમારું સૂત્ર બને ને છોકરાઓ, એ ટી બરાબર એક પરિભ્રમણ પૂર્ણ કરવા લાગતો સમય. સમયના છેદમાં પરિભ્રમણ. આની પહેલા મેં તમને કીધું તો યાદ હોય તો, છેદમાં જે રાશિ હોય ને એને એકમ બોલવાનું. છેદમાં જે રાશિ હોય એને એકમ બોલવાનું. તો છેદમાં તો પરિભ્રમણ છે, તો શું બોલાય? એક પરિભ્રમણ. છેદમાં જે હોય એને એકમ બોલવાનું. એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતો સમય બરાબર આવર્તકાળ. તો સમયના છેદમાં પરિભ્રમણની સંખ્યા. એક પરિભ્રમણ છે, પરિભ્રમણને તો કાંઈ એકમ નહીં હશે. એક પરિભ્રમણ એટલે આનો એકમ શું થશે? આવર્તકાળનો એકમ સેકન્ડ. એમને મેં ખબર પડે કણને વર્તુળાકાર માર્ગે એક ભ્રમણ પૂર્ણ કરવા લાગતો સમય. તો આવૃત્તિ એટલે શું? તો આવૃત્તિ એટલે શું? એક સેકન્ડમાં પૂર્ણ કરેલા પરિભ્રમણ ને આવૃત્તિ કહે છે. આવૃત્તિ એટલે શું? 1 સેકન્ડમાં કેટલા ભ્રમણ પૂરા કર્યા? 1 સેકન્ડમાં માની લ્યો એક કણ 10 ભ્રમણ પૂરા કરે છે, બીજો કણ 1 સેકન્ડમાં 20 ભ્રમણ પૂરા કરે છે. તો પેલા કણની આવૃત્તિ કહેવાય 10, બીજાની આવૃત્તિ કહેવાય 20. હવે આનું જો તમારે સૂત્ર બનાવવું હોય તો F બરાબર શું થશે? પરિભ્રમણ ના છેદમાં સમય. ચાલો શું થાય? હમણાં તમને કીધું સૂત્ર ઉપરથી વ્યાખ્યા કેવી રીતે દેવાય? છેદમાં જે રાશિ હોય એને એકમ બોલાય. તો છેદમાં સમય છે, તો એકમ સમયમાં એટલે કે 1 સેકન્ડમાં, આવ્યું કે નહીં? 1 સેકન્ડમાં પૂરા કરેલા પરિભ્રમણોની સંખ્યાને આવૃત્તિ કહે. તો પરિભ્રમણની સંખ્યા એનો તો કાંઈ એકમ ના હોય, છેદમાં સમય એટલે 1/સેકન્ડ. એટલે આવૃત્તિનો એકમ હશે સેકન્ડ ઇનવર્સ, અથવા તો વૈજ્ઞાનિકના નામ ઉપરથી હર્ટ્ઝ શું રાખવામાં આવ્યો છે? તો કે હર્ટ્ઝ. હવે એમ કહી શકાય બચ્ચા પલટી, આવૃત્તિ અને આવર્તકાળ એકબીજાના જો વ્યસ્ત છે. આવર્તકાળ એટલે શું આવ્યું? સમયના છેદમાં પરિભ્રમણ. આવૃત્તિ એટલે શું આવ્યું? પરિભ્રમણના છેદમાં સમય. તો એટલા માટે બંને કેવા છે? તો કે વ્યસ્ત છે. તો બે વચ્ચેનું રિલેશન આવું લખાય. કેવું લખાય? તો કે આવું લખાય, T is equal to 1/f, અથવા તો F is equal to 1/T. આ કે ના સમજાય છે કે નહીં? T બરાબર 1/f લખાય, અથવા તો F બરાબર શું લખાશે? 1/T. ઓકે, ચાલો સમજાણ. પછી કોણીય આવૃત્તિ, કોણીય વેગ અને આવૃત્તિ વચ્ચેનો સંબંધ. આપણે ચાકગતિમાં આવશે, નામ લખાય W બરાબર 2πf. હું લખાશે બચ્ચા પલટી W બરાબર 2πf. અથવા તો આ કોણીય વેગ અને આવૃત્તિ વચ્ચેનો સંબંધ, કોણીય વેગ ને કોણીય આવૃત્તિ એ કહેવાય. એ પણ ચાકગતિમાં આવશે અને કોણીય વેગ પણ કહેવાય, અથવા તો શું કહેવાય? કોણીય આવૃત્તિ. બે વસ્તુ સાચું છે, આવશે ચાકગતિમાં ત્યારે ડિટેલમાં જોશું. ઓમેગા અને ટી વચ્ચેનો સંબંધ. ચાલો, તો ઓમેગા બરાબર 2πf ની બદલે શું લખાય? હમણાં જ કીધું 1/T, તો 2π/T. શું લખાશે? 2π/T. ઓકે બચ્ચા વર્ડી, સમજાઈ ગયું આટલું? ચાલો, તો એસી નું સૂત્ર હમણાં આપણે કીધું હતું. શું કીધું હતું? એસી બરાબર વી ની બદલે આપણે આર ઓમેગા મૂક્યો હતો, એટલે શું આવ્યું હતું? આર ઓમેગા સ્ક્વેર. તો ચાલો, ઓમેગા સ્ક્વેરની જો તમે આ કિંમત મૂકો ઓમેગાની, તો શું સૂત્ર થશે? એસી બરાબર આર એમને
અને ઓમેગા એટલે 2πf એનો વર્ગ એટલે 4π²f². અને આ ફોર્મ્યુલા જો તમે મૂકો તો શું થશે? આ 2π/t નો વર્ગ એટલે 4π²/t². જી આ સૂત્ર આપણે રેડી જ છે, એમાં અહીંયા પણ મેળવેલું છે. બરોબર, સમજાય છે કે નહીં? તો આટલી ફોર્મ્યુલા છે નિયમિત વર્તુળમય ગતિ માટે. સમજાણો કે નહીં છોકરા? બસ આટલું યાદ રાખો એટલે મોર ધેન ઇનફ. બધું આવી ગયું, મોટાભાગની તમારે વસ્તુ આમાં આવી ગઈ. બીજું તમારે કાંઈ યાદ રાખવાની જરૂર પડશે નહીં. ઓકે, ચાલો. આખી થઈ ગઈ તમારી નિયમિત વર્તુળમય ગતિ. એક બીજું કહી દઉં, નિયમિત વર્તુળમય ગતિમાં જ્યારે કણ એક પરિભ્રમણ પૂર્ણ કરે ને તો ત્યારે એની ગતિ ઉર્જાનો ફેરફાર 0 હોય. શું થશે? એક એ લખાઈ દઉં વધારાનું. ચાલો, શું? નિયમિત વર્તુળમય ગતિ દરમિયાન એક પરિભ્રમણ દરમિયાન એની ગતિ ઉર્જાનો ફેરફાર 0 હોય. કારણ કે ગતિ ઉર્જા અદિશ રાશિ છે. બરોબર, આપણે આજના લેક્ચરમાં જોયું હતું કે બરાબર ½ mv². શું થશે? કે બરાબર ½ mv². એક પરિભ્રમણમાં ડેલ્ટા કે એટલે હું? kf માઇનસ ki. શું થશે? ડેલ્ટા કે એટલે હું? kf માઇનસ ki. ડેલ્ટા કે એટલે ગતિ ઉર્જાનો ફેરફાર. અંતિમ ગતિ ઉર્જામાંથી પ્રારંભિક ગતિ ઉર્જા બાદ કરવાની. પણ બચ્ચા પાર્ટી તમારું પ્રારંભિક અને અંતિમ સ્થાન તો એક જ છે. એક પરિભ્રમણ પૂરું કર્યું અને એક પરિભ્રમણ પૂર્ણ કરેલ હોવાથી હતા ત્યાં ને ત્યાં આવ્યા, એટલે ઇનિશિયલ પોઝિશન અને ફાઇનલ પોઝિશન એક જ. અને નિયમિત વર્તુળમય ગતિમાં શું હોય કે ભાઈ અહીંયાથી તમે v વેગથી ગતિની શરૂઆત કઈ રીતે, તો પાછા આવો તો અહીંયા તમારો વેગ v જ હોય. એટલે શું થશે? vi બરાબર શું થાય? vf થાય. તો kf એટલે હું? ½ mv²f ½ mvi². આ તો બે સરખા છે, vf અને vi. તો એટલા માટે નિયમિત વર્તુળમય ગતિમાં પદાર્થના એક પરિભ્રમણ દરમિયાન તેની ગતિ ઉર્જામાં થતો ફેરફાર કેવો હશે? 0 હશે. કેવો હશે? 0. સમજાય છે કે નહીં? એક પરિભ્રમણને ગમે એ તમે લઈ લો, અહીંયા હશો ત્યારે ગતિ ઉર્જા કેટલી? ½ mv². આ તો મેં એક પરિભ્રમણનું કીધું, ગમે એટલું ભ્રમણ લ્યો ને, 25% ભ્રમણ કરો. હાલો, અહીંયા ઝડપ, ગતિ ઉર્જા રે ઝડપ લેવાની. શું લેવાની? ઝડપ અદિશ રાશિ છે. વાં વેગનું મૂલ્ય છે. શું છે? વાં વેગનું મૂલ્ય. વેગનું મૂલ્ય એટલે સ્પીડ. તો અહીંયા ½ mv², અહીંયા ½ mv². તો 25% ભ્રમણ પૂરું કરો તો એ ગતિ ઉર્જાનો ફેરફાર 0. અહીંથી તમે અહીંયા પહોંચો, અહીંયા ½ mv², અહીંયા ½ mv². તો ગતિ ઉર્જાનો ફેરફાર કેવો હશે? 0. તો નિયમિત વર્તુળમય ગતિમાં એમ કહી શકો કોઈ પણ બે બિંદુ વચ્ચે ગતિ ઉર્જાનો ફેરફાર કેવો હશે? 0 હશે. ઓકે, ચાલો. હવે કેનું ઉદાહરણ આપ્યું છે ટેક્સ્ટ બુકમાં, બાકી તો ઢગલો એને MCQ હશે, એ તમારે જોવાના છે. ચાલો, ઉદાહરણ 10મું છે. એક જંતુ વર્તુળાકાર ખાંચમાં, એક વર્તુળાકાર ખાંચ છે, એની ત્રિજ્યા છે ને 12 સેન્ટીમીટર છે. કેટલી છે બચ્ચા પાર્ટી એની ત્રિજ્યા? 12 સેન્ટીમીટર. એ 12 સેન્ટીમીટરની વર્તુળાકાર ખાંચમાં એ ફસાઈ ગયું છે. ઉદાહરણ 10. વર્તુળાકાર ખાંચની ત્રિજ્યા r બરાબર 12 સેન્ટીમીટર. બરોબર, ચાલો. તેમાં તે ફસાઈ જાય છે. તે વર્તુળાકાર ખાંચમાં એક ધારી ગતિ કરે છે, એટલે આમ ભ્રમણ કરે છે, અને 100 સેકન્ડમાં 7 પરિભ્રમણ પૂરા કરે છે. ચાલો, શું આપ્યું? 100 સેકન્ડમાં 7 પરિભ્રમણ પૂરા કરે છે. બરોબર, ચાલો. 100 સેકન્ડમાં એ 7 વખત ફર્યો. કેટલી વખત ફર્યું અંદર? એટલે 7 પરિભ્રમણ કરતા એને 100 સેકન્ડ લઈ ગઈ. કેટલી સેકન્ડ લઈ ગઈ? 100 સેકન્ડ. તો
આપણે એનો કોણીય વેગ, રેખીય વેગ શું ગોતવાનું છે? કોણીય વેગ કેટલો, રેખીય વેગ કેટલો, પછી બીજું પ્રવેગ સદિશ અચળ સદિશ છે, પ્રવેગ સદિશ અચળ સદિશ છે અને પ્રવેગ સદિશનું માન એટલે મૂલ્ય એટલે એસી, આટલી વસ્તુ ગોતવાની છે. ચાલો આર આપ્યું ને આટલું આપ્યું. ચાલો હવે ઓમેગા એટલે મેં હમણાં તમને કીધું 2πf લખાય અથવા તો 2π/T લખાય. તો જુઓ જે આપણે આવૃત્તિ ગોતવી પડે, તો આવૃત્તિ કેવી રીતે મળે? હમણાં જ મેં તમને કીધું શું થશે આવૃત્તિ એટલે. શું આવૃત્તિનું સૂત્ર? પરિભ્રમણના છેદમાં સમય કરી નાખો. તો કેટલા પરિભ્રમણ કર્યા? 7 અને સમય કેટલો લાગ્યો? 100. તો 7 ના છેદમાં 100 એટલે એની ફ્રીક્વન્સી મળે. અથવા એમ ના સમજાય તો આવૃત્તિ એટલે શું? 1 સેકન્ડમાં પૂરા કરેલા પરિભ્રમણની સંખ્યા. ત્રિરાશિ માંડો. શું ત્રિરાશિ માંડો? 100 સેકન્ડના પરિભ્રમણ 7 છે. તો 1 સેકન્ડના જે પરિભ્રમણ હોય ને એની આવૃત્તિ કહેવાય. સિમ્પલ. 100 સેકન્ડના પરિભ્રમણ 7 છે, તો 1 સેકન્ડમાં જે પરિભ્રમણ કરે ને એની ફ્રીક્વન્સી કહેવાય. therefore frequency is equal to 1 ઉપર 100 નીચે એટલે 7/100. આ સૂત્રો પરથી થઈ જાય. મેં તમને કીધું પરિભ્રમણના છેદમાં સમય. 7 પરિભ્રમણ કર્યા 100 સેકન્ડ. સાવ સિમ્પલ. ચાલો પહેલું ઓમેગા. તો ઓમેગા બરાબર 2πf કિંમત મૂકી દેવાની. 2π 2 ગુણ્યા 3.14 7/100. આનું તમે સાદુરૂપ આપશો ને બચ્ચા પાર્ટી એટલે તમારો જવાબ આવશે 0.44. અને ઓમેગાનો એકમ છે ને રેડિયન પર સેકન્ડ. કેવી રીતે આવશે ચાક ગતિમાં ત્યારે જોશું. ચાલો ઓમેગા મળી ગયું. પછી બીજું શું કીધું છે મને? વી કીધું છે. તો કેવી રીતે મળશે? વી બરાબર કોના બરાબર? વી બરાબર આર ઓમેગા. સિમ્પલ. માટે આર કેટલો છે? 12. ઓમેગા કેટલો આવ્યો છે? 0.44. અને જો અત્યારે 12 છે ને સેન્ટીમીટરમાં છે, તો મેં સેન્ટીમીટરમાં એમને જ રાખ્યું છે. તો આમાં જો તમે બધી વેલ્યુ મૂકીને સાદુરૂપ આપશો ને તો જવાબ આવશે 5.3 સેન્ટીમીટર પર સેકન્ડ. મીટરમાં જોતું હોય તો 5.3 ગુણ્યા 10⁻2 મીટર પર સેકન્ડ. અહીંયા તમે 0.12 લખો તો મીટર પર સેકન્ડ. ઓકે. ચાલો પછી ત્રીજું શું કીધું? પ્રવેગ સદિશ અચળ સદિશ છે? ના, પ્રવેગ સદિશ અચળ નથી. દરેક બિંદુએ દિશા બદલાય છે. અને ચોથું શું કીધું? અપ્રવેગ સદિશનું મૂલ્ય. કેન્દ્રગામી પ્રવેગ એવું પૂછે, ત્રિજ્યાવર્તી પ્રવેગ એવું પૂછે, અને એમ કે પ્રવેગ સદિશનું મૂલ્ય શું થશે? v²/r. તો વી તો મેં ગોઈતો આવી ગયું 5.3 સેન્ટીમીટર એટલે 5.3 ગુણ્યા 5.3 છેદમાં r એટલે 12 એટલે એસી બરાબર આવશે 2 સમથિંગ જેવો આન્સર આવશે 2.3. પણ અત્યારે આ સેન્ટીમીટરમાં મૂક્યું છે. શેમાં મૂક્યું છે? સેન્ટીમીટરમાં. અને પ્રવેગ એટલે શું થશે? બોલો બચ્ચા પાર્ટી. પ્રવેગનો એકમ આપણે મીટર પર સેકન્ડ સ્ક્વેર લખતા, આમાં શું આવશે? સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર. આ પ્રવેગ મળી ગયો. ઓકે. ચાલો આજના લેક્ચરમાં આટલું રાખી બચ્ચા પાર્ટી. ઘરે રહેજો, સુરક્ષિત રહેજો, બહાર ઓછું રખડજો અને ઘણા બધા એમસીક્યુ લોટ્સ ઓફ પ્રેક્ટિસ કરજો. કંઈ ડાઉટ્સ હોય તો પૂછજો ગમે ત્યારે. જેમ બધાનો વારો આવતો જશે એમ સોલ્વ થશે. બરાબર. ઘણા બધા બચ્ચા પાર્ટીએ ક્વેશ્ચન પૂછ્યા હોય. બરોબર. પણ આપણે ભેગી થિયરી પણ ચલાવવાની હોય. જેમ જેનો ટર્ન આવતો જશે એમ હું કરાવતો જઈશ. ઓકે. ચાલો બાય બાય. ટેક કેર. સી યુ. ધ્યાન રાખજો.